અને સમાચારમાં હવે વાત કરીશું રાજકોટના ધોરાજીની કે જ્યાં કેનાલ બિસ્માર થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે। રાજકોટના ધોરાજીમાં ભર ઉનાળામાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। ધોરાજી નજીકથી પસાર થતી ભાદર 1 સિંચાઈ યોજનાની કેનાલની હાલત અત્યંત બિસ્માર હોવાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ખેડૂતોનું કહેવું છે કે કેનાલમાં ઠેર ઠેર ગંદકી અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। સાથે અનેક જગ્યા પર કેનાલની દિવાલો જર્જરિત છે। અનેક રજૂઆતો છતાં લાંબા સમયથી કોઈપણ પ્રકારની સફાઈ કે સમારકામની કામગીરી હાથ ન ધરાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો। ખેડૂતોનું કહેવું છે કે જ્યારે પાક માટે પાણી છોડવામાં આવશે તો કેનાલના ગાબડામાંથી પાણીનો મોટા પાયે વેડફાટ થશે, સાથે જ ખેતરો સુધી પૂરતું પાણી પહોંચી શકશે નહીં। ત્યારે વહેલી તકે કેનાલનું સમારકામ અને સફાઈ થાય તેવી માંગ ઉઠી। જે કેનાલમાં જગ્યાએ જગ્યાએ ગાબડા પડી ગયેલા છે તથા વૃક્ષો ઉગી નીકળેલા છે। અમારી સિંચાઈ વિભાગ તથા સરકારને વિનંતી છે કે વહેલાસર કેનાલને રિપેર કરવામાં આવે તથા સાફ કરવામાં આવે। ઓરવણાનો સમય હવે સાવ નજીક આવી રહ્યો છે અને ઓરવણા માટે જ્યારે કેનાલ છોડવામાં આવે ત્યારે ખેડૂતોને સમયસર અને પૂરતું પાણી મળી રહે। ભાદર 1 સિંચાઈ વિભાગના અધિકારીનું કહેવું છે કે આગામી દિવસોમાં સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળ્યા બાદ ચોમાસુ પાકના માટે પાણી માટે છોડવામાં આવશે અને હાલ કેનાલમાં જે રિનોવેશન કરવાનું છે તેનું ટેન્ડર પ્રક્રિયામાં છે, જેથી વહેલી તકે કેનાલનું સમારકામ કરાશે। હાલનો જથ્થો જોતા અને પીવાની અને અન્ય ડિમાન્ડોની વિગતો ધ્યાને લેતા ચાલુ વર્ષે આપણે ઓરવાણ માટે 2 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના માટે આગામી સપ્તાહે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવશે અને બેઠકમાં ખેડૂતોને અને સિંચાઈ સલાહકાર સભ્યોના સમિતિના આગેવાનોની રજૂઆત મુજબ પાણીની જરૂરિયાત મુજબ આગામી સમયમાં 2 પાણ ઓરવાણ માટે છોડવામાં આવશે।